આદિવાસી પ્રીમિયર લીગ 2026ની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। આ લીગનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે એક નવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેમને સંગઠિત કરવાનો છે। સામાજિક પરિપ્રેક્ષ્ય સાથે શરૂ કરાયેલ આ લીગ દ્વારા રમતગમત સાથે સમાજના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે। લીગના આયોજન પાછળનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ માધ્યમથી પ્રાપ્ત થનાર લાભ અને દાનને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લઈને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને ક્લાસીસ શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવી છે। જીજીવીટીના સહયોગથી આ પ્રયાસો હાથ ધરશે। આ પ્રસંગે વાઇસ ચેરમેન ડોક્ટર ચેતન પટેલે જણાવ્યું કે સમાજ યુવાનોની સાથે છે અને ક્રિકેટ શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે વિકાસ માટે આવા આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે। ચેરમેન મનહરભાઈ ધોડિયા અને જીજીવીટી કન્વીનર તેજસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કુલ 8 ટીમો માટે ઓક્શન યોજાયું હતું, જેમાં આશરે 320 ખેલાડીઓએ નોંધણી કરાવી છે। આદિવાસી પ્રીમિયર લીગ 2026 યુવાનો માટે નવી તક અને સમાજ માટે વિકાસનો માર્ગ બની રહેશે। આદિવાસી પ્રીમિયર લીગ 2026 આજથી એક નવી શરૂઆત આદિવાસી ક્રિકેટના યુવાનો માટે। આ આદિવાસી પ્રીમિયર લીગ એક સામાજિક પરિપ્રેક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી છે। એમાં આદિવાસી ક્રિકેટરોને એક નવું પ્લેટફોર્મ મળશે અને એ નવું પ્લેટફોર્મના સંદર્ભથી યુવાનોને સંગઠિત કરવાનો મુખ્ય પ્રયાસ છે। આ સંગઠનના માધ્યમ થકી આદિવાસી પ્રીમિયર લીગમાંથી આપણને જે બી કંઈક લાભ મળશે અથવા તો જે કંઈક દાન મળશે એના માધ્યમથી સામાજિક પરિપ્રેક્ષ્યના અને શિક્ષણના પરિપ્રેક્ષ્યને પૂર્ણ કરવા માટે આદિવાસી પ્રીમિયર લીગના દ્વારા જીજીવીટીના માધ્યમથી અમે અહીં શિક્ષણના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી શકે એના માટેના ક્લાસીસ શરૂ કરવા માટે જઈ રહ્યા છે। અને હું વાઇસ ચેરમેન ડોક્ટર ચેતન પટેલ, મારી સાથે મનહરભાઈ ધોડિયા ચેરમેન આદિવાસી પ્રીમિયર લીગ અને તેજસ પટેલ જીજીવીટી કન્વીનર, આજે અમે સૌને સમાજને ક્રિકેટના માધ્યમથી અને આદિવાસીના પ્રીમિયર લીગના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે સમાજ આજના યુવાનોની સાથે ઊભો છે। અમે આપની સાથે ઊભા છીએ અને ક્રિકેટ હશે, શિક્ષણ હશે કે સમાજ હશે, દરેક જગ્યાએ અમે આવા માધ્યમથી અમે સામાજિક ક્ષેત્રમાં આગળ લઈ જઈશું। આજે 8 ટીમનું ઓપ્શન છે અને 320 જેટલા ખેલાડીઓએ રજીસ્ટર થયા છે।